અરે ગોપી ગોલોકપતિ ગોપ ગોકુલાનંદ હે જીવન યશોદાનંદ કે નમો કૃષ્ણ વ્રજચંદ અરે બાસુરી ક્યું મેરન ભઈ हम तो दर्शन को प्यासे रहे तुम काहे भय रस तुम काहे भगवान कृष्ण ने याद करी હવે કાનુડાનું માગું નાખ્યું રાધાજી નિહારે હવે કનૈયાનું માગું નાખ્યું રાધાજી નિહારે ત્યારે રાધા રાણીના માત પિતાએ ત્યારે રાધા રાણીના માત પિતાએ તરત પાડી ના क्या तुम्हारो कालियों में क्या मारी राधा कन्हैया जा 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 कन्हैया जा 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 रे वो काना काला जा 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 रे वो कृष्ण कन्हैया जा 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 हमें क्यों नटवर नानो जल्दी डालो कन्हैया जा जा अरे राधा मारी रूपाली ने कंचन वर्णी काया क्या तुम्हारो कालियों ने रूप बता लगवाया ત્યારે યશોદામાની રણવા લાગ્યા ત્યારે યશોદામાની રણવા લાગ્યા कन्हैया तो हसीन बोलो धीरज धर दे कन्हैया जा 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 कन्हैया जा 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 रे वो काना काला जा 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 रे वो काना काला
ત્યારે રાધા રાણીના માત પિતા તો ત્યારે રાધા રાણીના માત પિતા તો પગે લાગતા અરે કન્યાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાતો બોલો ભગવાન કૃષ્ણના લગ્ન થાય તમે ખાલી વાતો બોલો ભાગવતમાં આવશે ભગવાન કૃષ્ણના લગ્ન અરે કાનુડાનો વિવાહ થયો ને લોકો બોલ્યા અરે લોકો બોલ્યા 50% તો બોલો અરે કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા વાહ કનૈયા જા 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 કનૈયા જા 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 રે વો કાલા કાલા જા 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 નથી હવે તો નટવર નાનો જલ્દી જા કનૈયા જા જા કનૈયા જા ફરમાઈશ છે લાખા લોહીની તો ચેતન કરી લઈ લઈ બાપુ સંત સદા
જાણે કોઈ પુરુષ પુરાણી મૂળ રે વચનનો મહિમા બાપુની ફરમાઈશ હતી બે કરી લેવી માતાજીને યાદ કરી પછી પાછા આપણે મહેશભાઈ સાંભળો એ મોગલ છેડતા કાળો નાગ મોગલ દેવ એવી છે એ મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ એવી છે ખોલી આવે દેવ તો ખોલી આવે દેવ જુઓ કાલ જેવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ એવી છે ભાગી જાય ભાગી જાય ભાગી જાય ભૂતડા બધા ભાગી જાય એ મોગલ નામ ચાલે ભાઈ ભૂત પ્રેત ભાગી જાય ઈ તો ખોલી આવે દેવ ઈ તો ખોલી આવે દેવ જુઓ કાળ જેવી છે મોગલ છેડતા કાળો નાગ કાળો નાગ કાળો નાગ મોગલ દેવ એવી છે મોગલ રીજે આપે રાજ મોગલ કીજે વાળડા રીજે તો રાજ આપે કીજે તો ડાઠ વાળે એ મોગલ રીજે આપે રાજ મોગલ કીજે વાળડા મોગલ લાખો માં એક મોગલ લાખો માં એક દયા ધામ જેવી છે મને મારો માનો રોજો મારી આય ખોડલ નો રોજો મારી મસરાલી નો રોજો રોજો
એ કવિ આપ ગુણ ગાય, કવિ આપ ગુણ ગાય, મારી કુળ દેવી છે. એ મોગલ શેરતા કાળો નાગ, કાળો નાગ, કાળો નાગ, મોગલ દેવ એવી છે. એ મોગલ શેરતા કાળો નાગ, કાળો નાગ, કાળો નાગ, મોગલ દેવ એવી છે. ત્યાંથી પંછી કોઈ પાછું ન જાવે, હવે કુશળ છે ગાતાવી. એ બગદાણામાં સંત બિરાજે, એ એની મધુરી તો મણગારી, એ એની મધુરી તો મણગારી, એ એની મધુરી તો સદગુરુ ભગવાન. હું ભૂલ કરી છે. ચા પાણીની કાઉન્ટરની વ્યવસ્થા બહાર કરવામાં આવી છે. પીને આવી જાય નગર સીધા ઘેરે વયા જાય અમુક અમુક તો પાછા. ફુવા હાટું ચા છે કે જાગવા હાટું કઈ ખબર જ ન પડે. પણ એક ફેર જોરદાર તાળીઓના ગઢારથી ભાઈ રજનીભાઈ ભટ્ટીને બતાવો. અને આપ સર્વને નવા વર્ષમાં અમારે પૂરત અને ભાવેશભાઈને કથાનું મુહૂર્ત દેશે આ પહેલું દિવાળી પછી. એટલે આપ સર્વની સુખ શાંતિ સમૃદ્ધ અને તંદુરસ્તી ભગવાન કાળિયો ઠાકર આપે એવી શુભકામના. અને સાહેબ ભાગવતના મંડપ બેઠા છીએ એટલે સાહેબ જો સાહેબ જો 5 વર્ષ આવે જો એક વાટક્યામાં આખું ઝાનસા પી જાય. પોલ્યો આમ મોઢું કાઢા, હા ટીપુ ટીપુ બધે પોલ્યો ભાઈ સાપ ખબર ન પડે. આપજો કલાકારોને કુળદેવી કહેવાય. હમણાં ગામડામાં બહુ લાઇટ કાઢે ને તો નિશાળે સાહેબ ને પૂછ્યું છોકરાને કે બેકરા લાઇટ કોણ કાઢે? છોકરો કે મારા મામા. તા કે કેમ? તાર મામા કઈ જીબીમ નોકરી કરે? ના ના લાઇટ જાય ત્યારે મારા બાપા એમ કે મારે હાળે કાઢી હો. એટલે મારા બાપાને હાળે મારા મામા થાય ને કે લે. અદભુત અદભુત. આમ ઘણા કે આ શું કરો મેળ કરવી, ઘેરે કરીને આવતા ઘેરે મેળ નથી એટલે અહીંયા આવી. સાહેબ ભાગવતનો મંડપ છે ત્યારે એકાદી નાની વાત ભાગવતની. આજ સાહેબ કપિલ જન્મનો ભાવેશભાઈ કદાચ મારા અભ્યાસ પ્રમાણે હું ભાગવત વાંચીને આવ્યું પ્રમાણે કદાચ કપિલ ભગવાન આજ ભાગવતમાં પણ રિયલ ભાગવતમાં બુધવારે જન્મ છે. અને આ સાહેબ સોનામાં સુગંધ આજ અહીંયા ભાગવતમાં કપિલ ભગવાનનો જન્મ થયો એટલે બોલાવ તાળો તાળજો. એ વાત અમુક અમુક હાવા બેઠા ગઢી કાઢીને હજી હરાજની વાર છે
હમણાં મારી પડખી એક જણો હરાજ નાખતો હતો હેલ્મેટ પહેરીને. હું કહું હેલ્મેટ પહેરીને કેમ નાખે છો? આપણે હરાજ મહિનો ગયો ને એમાં મને કે મારા દાદાએ કે જીવતા લાકડીઓ વીટી જતા, અત્યારે હું ખબર 2-3 સાસુ મારી જાય માથામાં. એની પેલા દશામાં જુઓ તે ભૂખા કાઢ નાખે. હમણાં મારી પડખે એક બેન ધૂણતા હતા, 80 કિલોના બેન ધૂણતા હતા. ખમા ખમા એમાં કોકે પૂછ્યું માં કોણ? તકે હું દશામાં. એક બેન પડખે આમ આમ ધૂણતા હતા. તમે કોણ? તકે એને હાંડડી લે. પછી કીધું આને માથે બેહરીને જવા જો, માતાજી જવા જો આને. 25 કિલોના બેન માંથી 80 કિલોના બેન ને ખડી ગયા. એમાં બરોબર ફોન આવ્યો બેન તો ધૂણતા ધૂણતા, હા મમ્મી અત્યારે મને દશામાં આવ્યો, ઘડી કરીને ફોન કરો. લે આ માતાજી સાયનાના. હમણાં એક બેન ધૂણતા એમાં પડખે બેન આવ્યા, એ ધૂણવા મળ્યા. એની પડખે ત્રીજા બેન આવ્યા, લાઈન થઈ 12 બેનોની. પછી કોકે કીધું આ કયા માતા? યુવાનો માટે વાઈફાઈ માં આવી ગયા. જીઓ તો હક નથી લેવા દેતું. જે હોય શોખ વચ્ચે 5 જણા ભેગા થાય. ઓલો શરૂ કરે ભાઈ બન વોટ્સઅપ શરૂ કરીને ઘડી કે વોટ. જીવો કોઈને હક નથી લેવા દેતું. જુઓ તમે યુવા વર્ગ માટે ખાસ ફેસબુકમાં તમે જેટલા ધોળાવો ને એટલા ખારે ઓળખ કાર્ડમાં ન કાળાવો, અને જેટલા ઓળખ કાર્ડમાં કાળાવો ને એટલા કોઈ ફેસબુકમાં ન ધોળાવો. સારો પોદળો ફાળે તો ફોટો પાડીને મૂકી દે વોટ્સએપમાં. હમણાં એમાં નીલમબાગ ભૂરિયો નીકળ્યો ત્યાં માટી શેષ મૂંગી. મને કે મહેશભાઈ આપણા દેશની સુગંધ ફરી ગઈ છે. હું કહું સુગંધ તો એની છે સોડના પેટના. હું પોતે માળ અવડો ઉપાડ્યો, પોદળો હુંતો હતો. માળ ઉકો તારે અવડો ઉપાડાઈ ગયો. પણ સાહેબ નામ એવા કઈક હોવા જોઈએ. અત્યારે આરસીએન જેમ્સ ને કેવા નામ, વેલના નામ છે કે આપણને છોકરીનું નામ ખબર ન પડે. કેના આરસીએન નામ કઈક સાહેબ સમાજમાં કામ લાગે ને એવા ઉપયોગ. આપણે ભાગવતનો પેલો અજામિલનો પ્રસંગ સાહેબ, છેલ્લે કસા યાર ગાયોની કતલ કરે, છેલ્લામાં છેલ્લો વ્યક્તિ અજામિલ, અને છેલ્લે સાહેબ નારાયણ. નારાયણ દીકરાનું નામ હતું અને એના દીકરાએ ન સાંભળ્યું, પણ ઓલો નારાયણ સાંભળી ગયો. નારાયણ કર્યું ને, ઓલા યમના પાર્ષદો આવ્યા અને આની પાછી વિષ્ણુના પાર્ષદો આવ્યા. ઓલા કદાચના દીકરા નારાયણ ન સાંભળ્યું, પણ ઓલો વૈકુંઠનો નારાયણ સાંભળી ગયો. એમાં એક સાહેબ નાચો પ્રસંગ કે નામનો કેટલો મહિમા છે. દીકરાના નામ પાડો ને તો કંઈક લાગ આવે ને બોલવા, બોલે મોઢવામાં જીભ ટોટિયું વળી જાય બોલતા. કેવા નામ. એમાં સાહેબ એક આપણે નાનો એવો પ્રસંગ, ઓખા મંડળનો બારવટીયો મૂળું માણેક અને જોધો માણેક. સાહેબ કેવો બારવટીયો. એમાં જનરલ ડાયર આવીને કીધેલું કોક અંગ્રેજો એ વખતેના, હે મૂળું માણેક કે તું મારા જનરલ ડાયર નહીં કે તું ખાલી સલામ કરી દે ને તો તારા બધા બારવટીયા બહાર પાડી દો, અને તું કે તને રજવાડું આપી દેવી. ત્યારે મૂળું માણેકે કીધું, મૂળું માણેકને 2 હાથ આપ્યા છે કુદરતે, એક હાથ ભૂષના કાફરા માથે અને બીજો હાથ તલવારની મૂઠ માથે. કદાચ મૂળું માણેકને 3જો હાથ આપ્યો હોત ને કુદરતે તો એનો ને એનો વાહ થાબડે. વાહ મૂળિયા, પણ તારા જનરલને ન સલામ કરવો. આવો સાહેબ બારવટીયો ઓખા મંડળનો. અડધી રાતનો બજર ભાંગી લો, દિવસનું ટાણું કોડીનાર ભાંગ્યું. કોડીનારનો નગર સેવકનો દીકરાનો જન્મદિવસ અને ડેલા બંધ કરીને અંદર જન્મદિવસની ઉજવણી થાય છે. આખું નગર શણગારેલું છે. અને એમાં ધીરે ધીરે બારવટીયાના ઘોડા ધમા ભાગડતા ધમામ એમ કહેવાય બંદૂકોની સોળું ફૂટતી હોય. અને દીકરાને એમ થયું કે મારા બારવટીયાને જોવા છે, બંદૂકો કઈ રીતે ફોડે. દીકરો નજર સૂક્યું ને ડેલીની બહાર નીકળી ગયો. પણ ગાડી એક ઘરેણા પહેરેલા દીકરાનો, 7 વર્ષનો દીકરો, ગાડી એક ઘરેણા પહેરેલા બારવટીયા ભાળી ગયા. ફરતા આમ જેમ હાથમાં કોઠાની માલપા ભાવેશભાઈ અભિમન્યુને ઘેર્યો હોય કૌરવો, એમ દીકરાને બારવટીયા ફરતા ઘેરી વળ્યા. આપી દે દીકરા. બોલે કે હું નહીં દઉં, મારે માયા આપેલું છે. એમાં એની માની ઓશિંતાની નજર ગઈ કે મારો દીકરો કેમ નથી દેખાતો. નગર શેઠનો દીકરો ને એની માની નજર ગઈ કે મારો દીકરો કેમ નથી દેખાતો ફળિયાની માલપા. અને ધીરે ધીરે માં જેમ આમ હરણી ફાળે ફળે એમ ડોટે છે. એમાં સેજ આમ બારીની તડ જોય એટલે દીકરાને બારવટીયા ઘેરી વળ્યા છે. અને દીકરો ધીરે ધીરે કહેશે હું નહીં આપું, મને માયા આપ્યું છે. ઓલા બારવટીયા કે આપી દે. અને માના મોટામાં શબ્દ નીકળ્યો, એ બેટા, એ માધવ. દીકરાનું નામ માધવ હતું. એ માધવ આપી દે બાપુ, તને બીજા આપી મારી નાખશે. એ માધવ બાપ આપી દે, તું ઘરેડ આપી દે. અને માધવ શબ્દ સાંભળ્યો ને મૂળું માણક થથડી ગયો સાહેબ. કીધું કે લઈ લો ને આગળથી બંદૂકો લઈ લો, નથી કે લૂંટવો છોકરાને. પણ મૂળું માણક જોતો ખરા કે કેટલા ઘરેણા છે દીકરા માથે. અરે એનું નામ માધવ છે. દીકરાને તેડીને માં આગળ લઈ ગયો ને કીધું માં મને નહોતી ખબર કે તારા દીકરાનું નામ માધવ છે. કદાચ હું આ માધવને લૂંટું તો દ્વારિકામાં બેઠેલો મારો માધવ લાગે.
મને ધજાના દર્શન નો થાય, મારું કબોતે મોત થાય. એમાં મને નહોતી ખબર કે તારા દીકરાનું માધવ નામ છે. હોય ટપુડો કારનો ભૂહી નાખ્યો હોત, ટપકાવી દીધો હોત. કેવા નામ છે એની ઉપર બહુ ડિપેન્ડ રાખે. હોય ટપુડો કારના ઘરેણા લઈ ગયા હોત ને, કારનો ટપકાવી દીધો હોત. અને આજ કપિલ ભગવાનનો જન્મ આ થયો. ભાગવતની માલપા કરદમ ઋષિ અને માતા દેવહૂતિની કુખે જન્મેલા કપિલ ભગવાન જ્ઞાનોપદેશ દેવા માટે આવેલા. અને એ પછી કાલનો કદાચ હશે પ્રહલાદનો જન્મ. સાહેબ પ્રહલાદ એટલે કેવો વ્યક્તિ, 5 વર્ષનો સાહેબ એમ કહેવાય કે આખો ભક્તિને રસ નવ ભક્તિને માથે પી ગયો હોય. અને એ પ્રહલાદને સાહેબ હિરણ્યકશ્યપુના દીકરા એ શુક્રાચાર્ય અસુરોના ગુરુ અને ષંડ અને અમરક એને કહે છે કે પ્રહલાદને ભણાવો, અને પ્રહલાદને ભણાવવા માટે લઈ જાય છે. પછી પ્રહલાદને ભણાવીને લાવે એટલે હિરણ્યકશ્યપુ પૂછે, બેટા તને આ દેશના ઋષિમુનિઓ શું શીખવાડે છે? ત્યારે પ્રહલાદે કીધું કે મારે કયેથી કમલાનો નાદ થયો, હે મારે કયેથી ખગવાહંસ, હે નય ભજુ વૈકુંઠનાથ વિના, હે મારે ગયેથી શરીરે ગોવિંદ રે, હે મેં તો ઘાને જાણ્યો રે ઘન શ્યામ, હે નય ભજુ વૈકુંઠનાથ વિના. મારે કયેથી કમલાનો નાદ થયો, ખયે ખગવા હંસ, ગયે ગોવિંદ અને ખયે ઘનશ્યામ. અને એટલા શબ્દો સાંભળ્યા તા જે તોફાની છોકરો ફુગાનો ઘા કરે, પ્રહલાદનો ઘા કર્યો હામી ભીતે. એક પ્રહલાદ સાહેબ એના બાપાનું જીવન જો આખું પૂરું કરી દેતો હોય. અને ઈ ઋષિ ભગવાન બધે રાખે છે. સુરત વાળા જો ઓછા નંબર હોય આંખના, કારણ કે બધા લોન ઉપર હાલે, સમજાય એને. બધા લોન ઉપર હતા. ભાઈ તને કેટલા મળે એમ છે, મશીન ઉપર લોન લેવી. હમણાં હું સુરત ગયો 2008ની મંદી મામા, હું સુરત હતો. એમાં મારા કાકા કન્સ્ટ્રક્ટરનું કરે તે, હું ને કે ઉઘરાણીએ જવાનું, 4 માળનો દાદરો સીડ્યો, ત્યાં બેઠો. હું નહીં મારા ભાઈ ઘેરે, મને કે દેહમાં ગયા ભાઈ, મને કે બેહો. હું ના બેઠો એટલે બેન પાણીને ગ્લાસ ભરીને ગયા. હવે બેન પાણીને ગ્લાસ ભરીને આવ્યા એટલે આપણે કંઈક ભાન ભૂલી ગયા 4 માળના દાદરા. હું આમ ખિસ્સામાં સાવી ગયો તો મને રહેવા દો, ભાણિયાને કાંઈ નહીં દે. ભાણિયાને કાંઈ નહીં, સાવી ગોચ્યું બેન, અમે અમારા ભાણિયાને કાંઈ નહીં દેતા, સાવી ગોચવી અમારી. હમણાં 2 જણા ડોક્ટર કરી ગયા. સાહેબ કે જુઓ તો આ એક્સરે. એમાં ડોક્ટરે એક્સરે જોઈને એમ કીધું કે તમારે લીવરની તકલીફ છે, કે વાલની તકલીફ છે, પેટમાં વાલ નાખવો પડશે. આ ભણનો દીકરો બોલ્યો, સાહેબ લોખંડનો નાખો પ્લાસ્ટિકનો. હવે પેટના વાલની વાત કરે, ટાંકીના વાલની વાત કરે. હમણાં અમારો ઝોપડો છે સોળના પેટનો, ડોક્ટર કરી ગયો, કડી હાથ દઈને ઉભો રહ્યો, હાળા લઈને ગયેલો. એમાં પૂછ્યું એટલે ડોક્ટર કે તમને શું થાય? કે મારો હાળો થાય. એનું નથી પૂછે, તને શું થાય એમ પૂછે. મજા બહુ.